નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસથી માત્ર 900 મીટરના અંતરે, એટલે કે 2 બ્લોક દૂર મેટ્રો રેલવે સ્ટેશનની બિલકુલ સામે એક અફઘાનિસ્તાની નિરાશ્રિત નાગરિકે નેશનલ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો અને 2 નેશનલ સિક્યુરિટી ગાર્ડ જે છે એ ગંભીર રીતે ઘવાયા છે. અલબત્ત એ અંગે આગળ કોઈ સત્તાવાર માહિતી અમેરિકી તંત્ર આપતું નથી અને આ જે અફઘાની નાગરિક જેને હુમલો કર્યો છે એની ધરપકડ થઈ ગઈ છે. અલબત્ત એની જાન પર જોખમ નથી એવું ગુપ્તચર વિભાગ કહી રહ્યું છે. એ સંજોગોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે આ અમેરિકા ઉપર થયેલું એક ત્રાસવાદી કૃત્ય છે, ત્રાસવાદી હુમલો છે, એક જઘન્ય અપરાધ છે, એક ગુનાહિત ષડયંત્ર છે અને અમેરિકા એનો જડબાતોડ જવાબ આપશે. હવે અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ તરીકે આવેલા લોકો ઉધામા મચાવે છે. એના કારણે વોશિંગ્ટન શહેરમાં ડોનાલ્ડ ટ્રમ્પે સ્થાનિક હોમલેન્ડ સિક્યુરિટી ઉપરાંત નેશનલ સિક્યુરિટી ગાર્ડ લગભગ 2200 જેટલા તૈનાત કર્યા છે અને એવું કહેવાય છે કે એના વિરોધમાં પણ કદાચ આ એક ટાર્ગેટેડ કિલિંગ અથવા તો હુમલો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે પ્રારંભિક જે માહિતી મળી રહી છે, જે આ અફઘાનિસ્તાની નાગરિક જે છે એનું નામ છે રહેમાન ઉલ્લા લખનપાલ અને એને 2 નેશનલ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો. એ ઘટના બની એ સાથે જ બાકીના આસપાસ, કારણ કે હાઈ સિક્યુરિટી ઝોન છે, ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાનથી માત્ર 900 મીટર દૂર પર જો હુમલો થતો હોય તો ચારે તરફ સિક્યુરિટી ગાર્ડ બધી જ રીતના હોમલેન્ડ સિક્યુરિટી, CIAના એજન્સીઝ, FBI, ઘણા બધી એજન્સીઝના લોકો ત્યાં હોય છે, સિક્યુરિટીના જવાનો હોય છે ને ડોનાલ્ડ ટ્રમ્પે તો નેશનલ સિક્યુરિટી ગાર્ડ ત્યાં તૈનાત કરેલા છે. એટલે એની ઉપર જે આ ટાર્ગેટેડ હુમલો થયો એ સંદર્ભમાં એવું કહેવાય છે કે રહેમાનુલ્લાએ હેન્ડગનથી ઈરાદાપૂર્વક આ 2 નેશનલ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો અને એટલે જ આ ઘટના જે છે એને ત્રાસવાદી કૃત્ય તરીકે ખપાવીને અથવા તો ગણાવીને ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે આ તમામ ઘટનાક્રમ માટે અગાઉની જો બાઇડન સરકારની નીતિ રીતિ જે છે એ જવાબદાર છે. ટૂંકમાં ત્રાસવાદી ઘટનાક્રમ તો બન્યો જ છે, પરંતુ સાથોસાથ ડેમોક્રેટ અને રિપબ્લિકન વચ્ચે પણ એક પ્રકારનું ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે. આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને પેલું વિનામૂલ્યે બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો ધન્યવાદ. તો મિત્રો, બુધવારે બપોરે એકદમ ધોળા દિવસે અમેરિકામાં વ્હાઇટ હાઉસ જેવા હાઈ સિક્યુરિટી ઝોનમાં, જ્યાં સુરક્ષા વ્યવસ્થા એટલી ગજબની હોય છે કે હિન્દીમાં કહે છે કે પરિંદા ભી પર નહીં માર શકતા, ત્યાં આ પ્રકારની એક ઘટના બને અને એ પણ વ્હાઇટ હાઉસથી માત્ર 900 મીટરના અંતરે મેટ્રો સ્ટેશનની બહાર નીકળતાની સાથે ત્યાં તૈનાત નેશનલ સિક્યુરિટી ગાર્ડની ઉપર રીતસર હુમલો કરવામાં આવે હેન્ડગનથી અને 2 જવાનો તો અત્યંત ગંભીર રીતે ઘવાયેલા છે. એમનું હેલ્થ સ્ટેટસ શું છે એ હજુ અમેરિકી સરકાર અને સિક્યુરિટી એજન્સી કહેતી નથી, પરંતુ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, FBI જેને અમેરિકામાં કહેવાય છે, જે ત્યાંની હાઈએસ્ટ સિક્યુરિટી એજન્સીસ છે, એના વડા ડિરેક્ટર મૂળ ગુજરાતના કાશ પટેલ એવું કહે છે અને વોશિંગ્ટનના મેયર પણ એમાં સૂર પુરાવતા કહે છે કે આ એક ટાર્ગેટેડ કિલિંગ છે. હવે ઘટના બની એ વખતે ત્યાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ ઉપરાંત મેં તમને અગાઉ કહ્યું તેમ હોમલેન્ડ સિક્યુરિટી, CIA, ગુપ્તચર સંસ્થાઓ, ઘણી બધી એજન્સીઝ છે એ ત્યાં એ સ્થળની આસપાસ જ હતી. અને જેવી આ ઘટના બની એ સાથે જ હોમલેન્ડ સિક્યુરિટી અને NSGના બીજા જવાનોએ આવી અને હુમલાખોર રહેમાનુલ્લા ખાન જે છે એને ઘેરી લીધો, એની પર વળતો હુમલો કર્યો અને એ હુમલામાં ઘાયલ થઈ અને રહેમાનુલ્લા પકડાઈ તો ગયો, પરંતુ આ ખરેખર 9/11 જેને અમેરિકામાં ત્રાસવાદી હુમલો થયો તો એને 9/11ની સાથે સરખાવી શકાય કે ભારતમાં ગઈકાલે જે 26/11 મુંબઈની ઘટના છે એની સાથે સરખાવી શકાય. તો ટ્રમ્પ શું કહે છે? ટ્રમ્પ એવું કહે છે કે આ અફઘાની નાગરિક જે છે એ જો બાઇડનના સમયમાં ઓપરેશન અલાઇઝ
એટલે કે અફઘાનિસ્તાનમાં રહેતા અફઘાનીઓને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલાંની જે સરકાર હતી, જો બાઇડનની સરકાર, એમણે લગભગ 2 લાખ જેટલા અફઘાની નાગરિકોને અમેરિકામાં સ્પેશિયલ કેસમાં રહેવાની પરમિશન અપાઈ હતી. હવે આ ખાસ સ્પેશિયલ કિસ્સામાં રહેવાની પરવાનગી શા માટે અપાઈ? તો એનું કારણ જો બાઇડન સરકારે એવું આપ્યું હતું કે ભાઈ અમેરિકી લશ્કર લગભગ 10 વર્ષથી વધુ સમય, જો તમને યાદ હોય તો 9/11નો જે હુમલો થયો હતો એ પછી અમેરિકી લશ્કરે અફઘાનિસ્તાન પર અને ઈરાક પર વળતો હુમલો કર્યો હતો, અને એને કારણે અમેરિકી લશ્કર જે અફઘાનિસ્તાનમાં રહેતું હતું એ અમેરિકી લશ્કરે જ્યારે 2021માં પીછેહટ કરી અને અમેરિકી લશ્કર અને જવાનો પાછા અમેરિકામાં પોતપોતાની બેરેકમાં પહોંચી ગયા, ત્યારે એક ઇસ્યુ ઊભો થયો હતો કે જે છેલ્લા 10-12 વર્ષ સુધી અમેરિકી લશ્કરને મદદ કરનારા સ્થાનિક અફઘાનિસ્તાની નાગરિકો, એમાંના કેટલાક ડ્રાઈવર તરીકે કામ કરતા હતા, તો કેટલાક સહાયક તરીકે કામ કરતા હતા, કેટલાક ગુપ્તચર સર્વિસમાં કામ કરતા હતા, તો કેટલાક હેલ્પર તરીકે કામ કરતા હતા, અમેરિકી લશ્કર જે છે એના દુભાષા તરીકે કામ કરતા હતા. આ બધા લોકોની જાનને ખતરો હતો, કારણ કે તાલિબાન જે છે એ લોકો સત્તામાં આવ્યા તો એ તાલિબાન લોકો અમેરિકી લશ્કરને મદદ કરનારા જે આ 2 લાખ જેટલા લોકો હતા એમની જાનને ખતરો હોવાનું એક કારણ આગળ ધરીને જો બાઇડન સરકારે ઓપરેશન અલાઇસ, એનો અર્થ એ કે આ લોકોએ ભૂતકાળમાં અમેરિકી સરકારની, અમેરિકી લશ્કરની મદદ કરી છે, એટલા માટે એ લોકોને અમેરિકામાં રહેવા માટેની પરમિશન આપી હતી, એ લોકોને વિઝા આપ્યા હતા, અને ખાસ કિસ્સાની કેટેગરીમાં એ લોકોને ત્યાં આશ્રય આપવામાં આવ્યો હતો. હવે અમેરિકી તરફી અફઘાનોને જે પ્રવેશ આપવામાં આવ્યો એ તો વિધિવત આપવામાં આવ્યો હતો, એટલે આ લોકો ગેરકાયદે ઘૂસણખોરો નહોતા. પરંતુ રહેમાનુલ્લાહ જેવા અનેક લોકો કે જે ભૂતકાળમાં અમેરિકી લશ્કર સાથે કામ કરતા હતા, અને અત્યારે પણ અમેરિકી એજન્સીઓ સ્વીકારે છે કે રહેમાનુલ્લાહ ભૂતકાળમાં અમેરિકી લશ્કર માટે કામ કરતો હતો, એને ઇન્ટેલિજન્સ વિંગ એટલે કે ગુપ્તચર શાખામાં પણ કામ કર્યું હતું, અને બીજું નાની મોટી ઘણી કામગીરી એને અમેરિકી લશ્કર માટે કામ કરી હતી. હોમલેન્ડ સિક્યુરિટી જે છે એજન્સી અમેરિકાની, એ આવા સ્વીકારે છે કે એને વિધિવત રીતે અમેરિકામાં પ્રવેશ અપાયો હતો. પરંતુ ગત ડિસેમ્બર 2024માં, કારણ કે આ 3 વર્ષ માટે પરમિટ અપાતી હોય, ફરી પાછી એમના દસ્તાવેજોની ચકાસણી કરીને પરમિશન જે છે એ રિન્યૂ થતી હોય, તો ગત ડિસેમ્બર 2024માં, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે પુનઃ શપથ લીધા એ પહેલાં એને પુનઃ અમેરિકામાં રહેવા માટેની કાયમી સ્થાયી થવા માટેની અરજી કરી હતી. એ અરજી એપ્રિલ 2025માં, એટલે કે લગભગ 6 મહિના પહેલાં એ અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી. પરંતુ અત્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર ઠેર ઠેર જઈને ગેરકાયદે વસતા વસાહતીઓ, ઇલીગલ ઇમિગ્રન્ટ્સ અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોની ખરાઈ કરે છે, એમના દસ્તાવેજોની ચકાસણી કરે છે, અને યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ જે છે એ બહુ કડકાઈથી આ લોકો સામે કામ લે છે. અને ડોનાલ્ડ ટ્રમ્પનું એવું કહેવું છે કે આ કામગીરીમાં સ્થાનિક પોલીસ એટલે ડેમોક્રેટિક પાર્ટીની જ્યાં જ્યાં સત્તા છે, દાખલા તરીકે વોશિંગ્ટન છે ત્યાં ડેમોક્રેટિક પાર્ટીની સરકાર છે, અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ રિપબ્લિકન પાર્ટીના છે, એટલે ત્યાંની પોલીસ જે છે, સ્થાનિક પોલીસ કડકાઈભરી કામગીરીમાં યોગ્ય સપોર્ટ એટલે કે સહકાર નથી આપી રહી. એના માટે ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ સિક્યુરિટી ગાર્ડ જે છે ત્યાં તૈનાત કર્યા છે. આ ઘટના બની ત્યારે અમેરિકામાં વોશિંગ્ટન, કે જે અમેરિકાનું પાટનગર છે, અને ત્યાં આ ઘટના બની, ત્યાં 2200 જેટલા નેશનલ સિક્યુરિટી ગાર્ડ હતા, અને એ નેશનલ સિક્યુરિટી ગાર્ડ જે છે યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રન્ટ સર્વિસીસને મદદ કરે છે. ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો, અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા લોકો, એમના દસ્તાવેજો તપાસ કરવાની ને એમને ડિપોર્ટ કરી દેવાની, એટલે એમને માદરે વતન પાછા મોકલી દેવાની. આ પ્રક્રિયામાં સ્થાનિક પોલીસ સપોર્ટ નથી આપતી, કારણ કે અમેરિકાનો કાયદો એ કહે છે કે જે તે શહેરના મેયરની પરવાનગી વિના, એટલે મેયર પરવાનગી ન આપે તો નેશનલ સિક્યુરિટી ગાર્ડ જે છે તમે તૈનાત ના કરી શકો. હવે આ મામલો જે છે અત્યારે અદાલતમાં ગયો છે, અને મેયરે ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયનો વિરોધ કરીને સ્થાનિક અદાલતમાં કેસ કરી રહ્યો છે. મેટર આખી સબજ્યુડિસ છે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે છેલ્લા ઘણા વખતથી ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે અફઘાનિસ્તાન નાગરિકો સહિત જેટલા પણ લોકો જે અમેરિકામાં નિરાશ્રિતો છે, આશ્રિતો છે, ઇમિગ્રન્ટ્સ છે, એ બધા પર ધોંસ બોલાવી હતી, અને બધાના દસ્તાવેજ જે છે એ ચેક થતા હતા. રહેમાનુલ્લાહનો પણ દસ્તાવેજ જે છે એની ખરાઈ માટે એને બોલાવવામાં આવ્યો હોય એવી વાત ચાલી રહી છે. ત્યારે
વોશિંગ્ટનની હોમલેન્ડ સિક્યુરિટી અત્યારે મગનું નામ મરી પાડવા તૈયાર નથી, પરંતુ કાસ પટેલ અને વોશિંગ્ટનના મેયર કહે છે કે આ ટાર્ગેટેડ કિલિંગ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ એક ત્રાસવાદી કૃત્ય છે, જઘન્ય અપરાધ છે અને ગુનાહિત બાબત છે. હવે ટ્રમ્પે જે છે વોશિંગ્ટનની માફક શિકાગોમાં, લોસ એન્જલસમાં, પોર્ટલેન્ડમાં, ઓરેગોનોમાં ઘણા બધા શહેરો કે જ્યાં ડેમોક્રેટ્સની સરકાર છે, ડેમોક્રેટ સત્તામાં છે, ત્યાં એને આવી રીતના નેશનલ સિક્યુરિટી ગાર્ડ મૂક્યા છે. અને એટલે એવું કહેવાય છે કે મેસેજ બહુ સ્પષ્ટ છે, લાઉડ એન્ડ ક્લિયર છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ મૂક્યા છે ત્યાં સ્થાનિક સ્તરે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ અને સ્થાનિક સત્તાવાળાઓ છે એ બંને વચ્ચે ઘર્ષણ અને સંઘર્ષ તો ચાલી જ રહ્યો છે. હવે આ સંજોગોમાં આ જે ઘટના બની છે ત્યારે ટ્રમ્પ તો ફ્લોરિડા હતા, એ ત્યારે વ્હાઇટ હાઉસમાં ઉપસ્થિત નહોતા અને હજુ પોલીસ તપાસ કરી રહી છે કે આ વ્યક્તિ જે છે એની પાસે ગન ક્યાંથી આવી, કારણ કે જે વ્યક્તિ અમેરિકામાં આશ્રિત હોય એને ગન લાયસન્સ મળતું નથી. અમેરિકામાં લોકલ સિટીઝન હોય, જે તે શહેરની વ્યક્તિ હોય એને જ માત્ર ગનનો પરવાનો મળે છે, અથવા તો ગ્રીન કાર્ડ ધરાવતી વ્યક્તિને યોગ્ય દસ્તાવેજોની ખરાઈ અને ચકાસણી પછી જો એની સેફટી સિક્યુરિટી માટે જરૂરી હોય તો જ ગન મળે છે. આ વ્યક્તિ પાસે નંબર 1 હેન્ડગન કઈ રીતના આવી, અને બીજું કે એને મદદ કરનારા બીજું કોઈ સ્લીપર સેલ હતું કે નહીં, એને ખરેખર જો ઘેરીને હોમલેન્ડ સિક્યુરિટી અને નેશનલ સિક્યુરિટી ગાર્ડે જો એની પર વળતો હુમલો ન કર્યો હોત અને જો એ ઘાયલ ન થયો હોત તો એની ખરેખર યોજના શું હતી, આ તમામ વસ્તુઓ જે છે તપાસના અંતે ખબર પડશે. કારણ કે એ વ્યક્તિને અત્યારે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યો છે અને એની જાન જોખમમાં નથી. એટલે અમેરિકી ઇન્ટેલિજન્સ એજન્સીઝ અને ત્યાંના અધિકારીઓ પૂછપરછ કરીને સાચી વાત ઓકાવી તો શકશે એવું લાગે છે. અલબત્ત એના દસ્તાવેજોની પુનઃ ચકાસણી થઈ રહી છે, પરંતુ ત્યાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ સૂચના આપી દીધી છે અને એ સૂચના અનુસાર અમેરિકન યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસવાળાએ તમામ મિશનરીઝ જે છે મિશન્સ એ બધાને જ ઓર્ડર આપી દીધા છે કે કોઈ પણ અફઘાન નાગરિકની કોઈ પણ પ્રકારની અરજી અમેરિકામાં પ્રવેશવા માટેની, વિઝા માટેની અથવા તો મેડિકલ રીઝન પર અથવા બીજા કોઈ પણ અનિશ્ચિત મુદત સુધી તમામ અફઘાનિસ્તાનના નાગરિકોની વિઝા એપ્લિકેશન જે છે એ ન સ્વીકારવાની સૂચના અપાઈ ગઈ છે. હવે દરમિયાનમાં મજાની વાત તમને કહું, તાલિબાન સરકાર એટલે કે અફઘાનિસ્તાની સરકારે આ ઘટનાક્રમ અંગે બહુ જ મોટી સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે આ તમામ ઘટનાક્રમ જે છે એ પાકિસ્તાની ISI એટલે પાકિસ્તાનની જે ગુપ્તચર સંસ્થા છે, ઇન્ટેલિજન્સ સર્વિસ જે છે એ ISIનું કાવતરું છે કે જેને કારણે અમેરિકામાં અફઘાનિસ્તાન બદનામ થાય. તાલિબાન સરકારનું કહેવું છે કે અમે કદી વિદેશી ધરતી પર ત્રાસવાદની નિકાસ કરતા નથી અને અમે અથવા તો અફઘાનિસ્તાનના નાગરિકો આ પ્રકારના કોઈ જઘન્ય અપરાધમાં જોડાતા નથી. પરંતુ ISI નામની સંસ્થા પાકિસ્તાની એ અફઘાનિસ્તાનને બદનામ કરવા માટે અમેરિકામાં પોતાના જ કોઈ મોડ્યુલ દ્વારા આ પ્રકારની હરકત કરે છે અને પછી અફઘાનિસ્તાનને બદનામ કરે છે. હવે આ વાતનો છેડો ક્યાં મળે છે? બરાબર એક દિવસ પહેલાં અફઘાનિસ્તાને એક સમાચાર લીક કર્યા હતા કે પાકિસ્તાનની જેલમાં ઇમરાન ખાનની હત્યા કરાઈ છે અને એને કારણે પાકિસ્તાનમાં જબરજસ્ત હોબાળો મચી ગયો હતો અને અફઘાનિસ્તાનની તમામ ન્યૂઝ એજન્સીઝ અને ચેનલો ત્યાં આ પ્રકારના સમાચાર ચલાવતા હતા, જેને બલુચિસ્તાનની એજન્સીઓ પણ ચલાવતી હતી કે પાકિસ્તાની સત્તાવાળાઓએ આસિફ મુનીરે સૂચના આપીને એને કારણે ઇમરાન ખાનની હત્યા થઈ. ઇમરાન ખાનની બહેનોને ઇમરાન ખાન જોડે મુલાકાત કરાવવામાં આવી નથી. ઇમરાન ખાન જે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન છે એને છેલ્લા 23 દિવસથી એના કોઈ પરિવારના નિકટના સ્વજનોને મળવા દેવામાં આવતા નથી. એની શું હાલત છે, મેડિકલ કન્ડિશન શું છે એ પણ કહેવા દેવામાં આવતું નથી. એ સંજોગોમાં અફઘાનિસ્તાને ગઈકાલે એક પ્રકારના સમાચારો વહેતા કર્યા હતા અને એ પછી યુગાનુયુગ આ ઘટના બની છે. અલબત્ત સાચું શું છે એ તો તપાસમાં કદાચ બહાર આવે અને કદાચ અમેરિકા જેવી મહાસત્તા છે તથ્ય
હાલના સંજોગોમાં બહાર ન પણ આવે. આગે આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આપ શું માનો છો? આ ખરેખર ત્રાસવાદી કૃત્ય છે? એની દૂરોગામી અસર શું હોઈ શકે? અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સંડોવણી શું હોઈ શકે? અને ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે તેમ રિપબ્લિકન અને ડેમોક્રેટ વચ્ચેનો આ વિવાદ જે છે વકરશે. તમારી પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.